ટ્રેક્ટર ઓછો કરો, ટ્રેક્ટર જેટલો અહીં પણ ખાલી થઈ ગયું, અહીં પણ ખાલી થઈ ગયું, અને આગળ આ રૂમ અહીં પણ ખાલી. ગાઈસ ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો મસ્ત વ્લોગ ચાલુ કરી નાખ્યો. કોલેજથી ઘરે આવી ગયા હતા અને હાલ તો હમણાં રાસંદર મેલો પપ્પાએ કોમ કર્યું. જુઓ પેલા ખાટલા એ જે કરે છે એમાં પપ્પા હમણાં તો એટલે આ વસ્તુ મેં મેળવા કીધું હોય તો મસ્ત વસ્તુ મેલી નાખો માય. હવે ગાઈસ એક લકડો ચોટાડું છું અને કહેવાય ફેવિકોલ મસ્ત લગાડી દીધો એને આ હે આપણે એક લકડાની ઈ ખાટલાની ઈ એને ચોટાડવાની છે. અહીંયા મસ્ત એમની આવે એમ આવશે ચોટાડીને આ પકડ લગાવવાના એટલે સુકાઈ જાય, મસ્ત આકરો આકરો થઈ જાય. તો ફાઇનલી ગાઈસ આપણે પેલું ચોટાડી નાખ્યું. જુઓ 1 2 3 4 ને 5 પકડ લગાવી છે. હવે તો હુકાઈ જશે. તો ગાઈસ ખેતરે તો અવાજ હતો એટલે કોઈ સંભળા નહોતું. પાછળથી વોઇસ ઓવર કર્યો હોય. ખેતરે ગયા હતા ને આ બાજુ દરવાજો ફિટ કરવાનો એટલે પાડી નાખ્યો ફોડું. છીપા પણ જુઓ વળગી પડી ગઈ મસ્ત હાથોડે લઈને તોડવા માટે. આ ફોડું તો આટલું મોટું કરી નાખ્યું આ બાજુથી.
જુઓ હવે આટલું મોટું કરી નાખ્યું અને દૂધ બનાવી દીધું. ગયો તો રેતી લેવા, જુઓ રેતી ને સિમેન્ટનો કાંટો લેવા ગયો તો મસ્ત, અને ટ્રેક્ટર લઈને પાછો નીકળી ગયો ખેતરમાં. ટ્રેક્ટર ઓછું થશે જોજો આગળથી. ટ્રેક્ટર ઓછું કરો, ટ્રેક્ટર દેખો. તો કે ફાઇનલી આપણે સિમેન્ટને રેતી લઈને આવી ગયા હતા ખેતરે, અને મમ્મીને વાટે ઘાસચારો અને કાટલો તોડ્યો તમને બતાવું. અહીંયા તો આપણે દરવાજો હતો જ, સાઈડમાં આટલો આખો તોડી તો આખે જુઓ. અહીંયા દરવાજો લાગશે, આ રહ્યો દરવાજો લગાડવાનું છે. આ ઘંટીનો અવાજ આવે, કોક ઘંટીમાં દોડાઈ રહ્યું હોય તો કે જુઓ. અહીં પણ ખાલી થઈ ગયું, અહીં પણ ખાલી થઈ ગયું, અને આગળ આ રૂમ અહીં પણ ખાલી થઈ ગયું, બધું ખાલી ખમ. તો રૂબાઈ ને મમ્મીને હજી તો વાડી છે. તો ગેસ ખેતરે બેઠો હતો એટલે કોમ ભણાવી દીધું મમ્મીએ કે વટોણા ફોલીને નાખે એટલે શાક બનાવીશું મસ્ત. તો વટોણા ફોલવા બેવરાઈ નાખ્યો, અને પપ્પા જુઓ ત્યાં જાય છે, મમ્મી પણ ત્યાં બેઠી છે, અને આ ઢોર પણ આપણે ઉપાય પાડી ગયું. જુઓ જુઓ. તો ગેસ દૂધ ભરાવા ગયો તો ડેરી, અને આટલી બધી વસ્તી જુઓ આ ડેરી ઉપર. અમારા ડેરીનો પહેલો નંબર આવે છે, અને એક્ટિવા ઉપર અને વરસાદ પણ ચાલુ હોય. એક્ટિવા ઉપર તમે જુઓ કેટલો વરસાદ ચાલુ હોય, હું બતાવું તમને. એક મિનિટ જુઓ, વરસાદ આવે ભર, એવા ભર શિયાળે એવી કડક ઠંડીની ઋતુમાં વરસાદ આવે છે. જુઓ હવે શું માનવું, શિયાળો માનવો કે વરાળો માનવો? વરાળો એટલે ચોમાસું, તો શું માનવું? બાકી નીકળી ગયો ખેતરે જઈને ખાવા બીજું ખાઈને પાછું આવવાનું હોય ઘરે પહોંચવા માટે, પછી સુઈ જવું. બસ આવી ગયા હતા ઘરે, અને ઋતુએ પણ એનો ખાટલો ડાલે છે હવે લઈને આવ્યો, અને સાથે મોસંબી પણ લઈને આવ્યા, બે મસ્ત ખાવા માટે. એટલે બ્લોગ તો એન્ડ કરવો. જો વિડિયો પસંદ આવે તો વિડિયો લાઈક કરી દેજો, ન્યુ હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળશું એવા સરસ મજાના વ્લોગમાં. બાય.